વ્યવસ્થિત રીતે નજર સીધી, આંગળીને ધીરે 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 નાકની બાજુ લઈ જાઓ, નજર એના ઉપર રાખો. નાકે અડ્યા પછી આંગળીને નીચે લઈ લો અને નજર છે એ નાક ઉપર ઠેરવી દો. ફરીથી આંગળીને ઉપર લ્યો, નાકે અડાડો. હવે ધીરે 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 દૂર લઈ જાઓ, નજર પણ એની સાથે દૂર જવા દો. કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ. 7મો લક્ષ ભજનનો આ ક્લાસ છે. 7મો દિવસ અને 7મો લક્ષ ભજન. 7 દિવસમાં આપણે પહોંચી જવાનું લક્ષ ભજનમાં. કાલે જે કસરત કરી હતી એ જ પ્રમાણે ક્રમમાં આપણે કરીશું. બધાને યાદ તો હશે જ. પહેલા ટપકા બધાએ કર્યા છે. આંગળી છે એ હાથ સીધો રાખીએ, બધાનો હાથ સીધો એકદમ. જમણો હાથ ટટ્ટાર બેસવાનું છે. વ્યવસ્થિત રીતે નજર સીધી, આંગળીને ધીરે 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 નાકની બાજુ લઈ જાઓ, નજર એના ઉપર રાખો. નાકે અડ્યા પછી આંગળીને નીચે લઈ લો અને નજર છે એ નાક ઉપર ઠેરવી દો. ફરીથી આંગળીને ઉપર લ્યો, નાકે અડાડો. હવે ધીરે 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 દૂર લઈ જાઓ, નજર પણ એની સાથે દૂર જવા દો. ફરીથી નજીક લાવતા જાઓ. નાકે અડી ગઈ, નાકથી નીચે લઈ લો આંગળી, નજર નાકે ઠેરવી દો. ફરીથી આંગળી નાકથી નજર હવે આંગળી ઉપર લઈ જાઓ, આંગળીને દૂર લઈ જાઓ. ફરીથી નજીક આંગળીને લાવો, ધીરે 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 નાકને અડાડો. નજર નાકે આંગળીને નીચે લઈ જાઓ, નજર નાક ઉપર રહેવી જોઈએ. ફરીથી આંગળીને નાકે લઈ જાઓ, નાક ઉપરથી નજર આંગળી ઉપર, આંગળીને ધીરે ધીરે દૂર લઈ જાઓ. નજર આંગળીને જોયા કરશે. હવે આ આંગળીને થોડી નીચે લઈ જઈને દૂર નજર દિવાલ બાજુ લઈ જાઓ, ઠીક. પછી દિવાલથી ફરીથી પાછી આંગળી ઉપર નજર લાવો, આંગળીને નીચે નાક બાજુ લઈ જાઓ, નાકે અડાડીને આંગળીને નીચે લઈ જાઓ, નજર નાકે. ફરીથી આંગળી નાકે, નાકની નજર આંગળી ઉપર, આંગળી દૂર, ધીરે ધીરે દૂર. આંગળીને હાથ સીધો કરી અને દિવાલ બાજુ ઠેઠ ઊંધી નજર લઈ જાઓ, દૂર. ફરીથી નજર નજીક લાવતા આંગળી ઉપર લાવો, આંગળીને નાક ઉપર લઈ જાઓ ધીરે ધીરે. આંગળી ઉપરથી નજર નાક ઉપર લઈ લો, નાક ઉપર નજર સ્થિર કરો. ફરીથી આંગળી નાકે લઈ જાઓ, આંગળી ઉપર નજર રાખીને આંગળીને દૂર લઈ જાઓ. દૂર જોઈ લો, જેટલું જોવાય એટલું. આ એક કસરત કરી. બીજી આજુબાજુ કરવાની છે. હાથ આ રીતે રાખી અને આને જમણો હાથ આપણો આગળ છે, ટપકું એને આંગળીના ટેરવા ઉપર દોરેલું છે આપણે સાઈનું, એને જોતા 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 બાજુમાં લઈ જાઓ એકદમ. નજર છે એ આંગળીને જોવે, જ્યાં સુધી દેખાય ત્યાં સુધી. માથું વાળવાનું નથી, માથાને ફેરવવાનું નથી. ફરીથી પાછી આગળ લાવો, ધીરે ધીરે નજર આંગળી, બીજો હાથની આંગળી બાજુમાં મૂકી દો. જમણા હાથને નીચે લઈ લો, ડાબા હાથને ડાબી બાજુ લઈ જાઓ. નજર છે એ આંગળી બાજુ, જ્યાં સુધી જાય ત્યાં સુધી. નજર ફરવી જોઈએ, માથું નહીં. ફરીથી આગળ ડાબા હાથને આગળ લાવો, ધીરે ધીરે સામે લઈ લો. જમણા હાથને મેળવી દો, ડાબા હાથને નીચે લઈ લો. નજર જમણા હાથની આંગળી ઉપર લઈ, જમણી બાજુ છે એ હાથને લઈ જાઓ, આંગળી ઉપર નજર રાખો, જેટલું જાય એટલું. માથું સીધું. ફરીથી આગળ
ધીરે ધીરે બીજા ડાબા હાથને ઉપર લઈ લો, જમણો હાથ નીચે, નજર ડાબા હાથની આંગળી ઉપર, ડાબી બાજુ ધીરે ધીરે જવા દો, પાછું લાવો, જમણો હાથ મેળવી દો, ડાબા હાથને નીચે લઈ જાઓ, જમણા હાથની આંગળીને પાછી જમણી બાજુ લઈ જાઓ, નજર એના ઉપર, ફરીથી આગળ, બંને હાથ નીચે. હવે આ આંગળી છે એ આ રીતે રાખવાની, જેમ ઊભી રાખતા હતા એના બદલે આડી, અને આંગળીને નીચે લઈ જવાની, નજર નીચે લઈ જાઓ, જ્યાં સુધી વાંકા વળવાનું નહીં, માથું નીચે નહીં લઈ આવવાનું. અમુક જગ્યાએ આવીને અટકી જશે એટલે ત્યાં આપણું ગાલ કેવું દેખાશે. ફરીથી પાછી ઉપર લઈ જાઓ, સીધી લઈ જાઓ. હવે આનાથી ઉપર લઈ જાઓ, નજર ઉપર લેતા જાઓ, જ્યાં સુધી જાય ત્યાં સુધી, આંગળી જોવાય ત્યાં સુધી, અટકી જાય ને ઊભા રહેવાનું. ફરીથી સામે લાવો, આંગળીને જોતા રહો, સમાન થઈ ગઈ, નીચે લઈ જાઓ આંગળી, આંગળી ઉપર નજર રાખતા રહો, જ્યાં અટકે ત્યાં ઉભા રહો. ફરીથી ઉપર, સામે, હજી ઉપર, સામે, નીચે, સામે, ઉપર, સામે. રિલેક્સ થઈ જાઓ, મૂકી દો. આંગળીને આ રીતે સામે રાખવાની, ફેરવાની, અને આખું આમ ફેરવવાનું છે, ડાબી બાજુથી જમણી બાજુ, અને નજર ટેરવા ઉપર. માથું ન ફરવું જોઈએ, નજર ખાલી ફરવી જોઈએ. આખો રાઉન્ડ મારી ડાબી બાજુથી જમણી બાજુ, નીચેથી, અને આખો રાઉન્ડ મારી ફેરવો. 5 વાર 7 વાર કરી લો. 5-7 વાર પૂરું થાય એટલે પાછી ઉલટ ક્રિયા કરો, જમણી બાજુથી ડાબી બાજુ લઈ જાઓ, જમણી બાજુથી ડાબી બાજુ જાય છે. 5-7 વાર બધા જ કરે પોતપોતાની સ્પીડ પ્રમાણે. ઉભા રહી જાઓ. 2 હાથને બરાબર ઘસવાના છે, ઘસીને આંખ ઉપર લગાડવાના છે, ગરમ લાગવા જોઈએ એટલા. આંખે લગાડી દો. ફરીથી ઘસીશું. આંખે લગાડો. નીચે હળવા રહો. હવે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાનો છે. ડાબા નાકમાંથી શ્વાસ લેવાનો, ધીરે ધીરે એટલો ઊંડો ભરી દેવાનો, દરેક નસ નાડીની અંદર વયો જવો જોઈએ. અંતર કુંભક કરવાનું, રોકી રાખવાનો. રોકતી વખતે પણ એ ફેલાવવો જોઈએ. પહેલા સાંભળી લો, પછી શરૂ કરાવીશ. એકવાર જોઈ લીજો, પછી જમણા નાકથી એને ધીરે ધીરે બહાર કાઢવાનો, પૂરેપૂરો ઉલેચી નાખવાનો, થોડો પણ રહેવા દેવાનો. પછી બાહ્ય કુંભક કરવાનું, અને 2 નાક બંધ કરી દેવાના. આટલું કરી અને ફરીથી પાછું જમણા નાકથી લેવાનો, રોકી રાખવાનો, ડાબા નાકથી કાઢવાનો ધીરે ધીરે. આટલું પૂરું કર્યું એટલે એક પ્રાણાયામની આવૃત્તિ થઈ. ડાબાથી લીધો ને ડાબાથી કાઢ્યો ત્યાં સુધી. એકવાર હું બતાવી દઉં છું, તમે બધા જોઈ લો. આ રીતે આપણે હાથ રાખીએ છીએ. કપાળે પણ આ 2 આંગળી રાખીએ, જો ઈચ્છા થાય તો. 2 આંગળી, અંગૂઠો અને આ આંગળીનો ઉપયોગ કરીને નાકને બંધ કરવાનું છે. જે નાક બંધ કરવાનું, આંગળીનો ઉપયોગ કરીને ડાબું નાક બંધ કરવાનું, અંગૂઠાનો ઉપયોગ કરીને જમણું નાક બંધ કરવાનું, અને બંનેનો ઉપયોગ કરીને 2 નાક બંધ કરવાના. જ્યારે કુંભક કરી ત્યારે જોઈ લો.
આખો પ્રાણાયામ છો આપણે બધા જ કરશું, 5 વખત કરશું. હું તમને કહેતો જાવ, લેતા જવાનો. તમારી જેટલી તાકાત હોય એ પ્રમાણે તમે કરજો. કારણ કે હું તમને વધારે સમય લેવાનું કહીશ, તમારી ઓછી તાકાત હશે તો તમે એ પ્રમાણે તમારા જે શરીરની મર્યાદા છે, શ્વાસની મર્યાદા છે, ટકાવી રાખવાની મર્યાદા છે, બહાર અંદર, એ પ્રમાણે કરવાનું છે. સ્થિતિ કરો. સ્ટાર્ટ. ડાબા નાકમાંથી લ્યો, 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 ઊંડે સુધી જવા દો, લો, બંધ. હવે અંદર ઘૂંટો, અંદર હોતી એટલો ઘૂંટો કે અંદર છે એ બધે જ ફેલાઈ જાય. નવો શ્વાસ. જમણા નાકથી ધીરે ધીરે છોડો, 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 છોડો. બધો જ પ્રાણ ઉલેચીને કાઢી નાખો, કાંઈ ના રહેવા દો. દબાવી દો નાક બંને. બહાર કુંભક થયો છે, પેટ ફૂલાવવાની કોશિશ કરો. હવે શ્વાસ લીધા વગર થોડું પેટ ફૂલાવજો એટલે વેક્યુમ થવા મળશે. ફરીથી પાછો લ્યો, ધીરે ધીરે ધીરે. જમણા નાકથી ધીરે 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 લ્યો. ઊંડે ઊંધી જવા દો, રોકી રાખો. બંને નાક બંધ કરીને અંદર. ડાબા નાકથી ધીરે ધીરે કાઢો, 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 કાઢો. પૂરો ઉલેચી નાખો. બંને નાક બંધ કરી દો. થોડી વાર એમ નમ રહો. હાથ નીચે મૂકી દો, શાંત થઈ જાઓ. સામાન્ય શ્વાસ ચાલવા દો. હવે સામાન્ય. આ એક પ્રાણાયામ કર્યો આપણે. ફરીથી આ સ્થિતિ ડાબા નાકથી લેવાનો છે. લો, લો, લો. પૂરો ભરી લો. એક નાડી નસ બાકી ન રહે. સંપૂર્ણપણે ભરી રોકી રાખો બંને. હવે અંદર દબાવો પ્રાણને, બધી દિશામાં ધીરે ધીરે પહોંચે. તમારી તાકાત પ્રમાણે દબાવજો. જમણા નાકથી ધીરે ધીરે છોડો, 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 છોડો. સંપૂર્ણ છોડી નાખો. નાક બંધ કરી દો. બહિર્કુંભક શરૂ છે. હવે નાભીથી થોડુંક પેટ ફૂલાવવાની કોશિશ કરો. અંદર નાકેથી ક્યાંયથી શ્વાસ નહીં લેતા. હા, જમણા નાકથી પાછો શ્વાસ લેવાની શરૂઆત કરો. ધીરે 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 લો, લો, લો. હા, એટલો ઊંડો જવા દો. પેક કરી દો નાક. દબાવો અંદર શ્વાસને. હવે ધીરે ધીરે ડાબા નાકથી છોડો, છોડો, છોડો. પૂર્ણ છોડી દો. કાંઈ રહેવા નહીં દેતા અંદર. પૂરો છોડી દો. બે નાક બંધ કરી દો. દબાવો. નાભીથી શ્વાસ લેવાની કોશિશ કરો. નાભીથી શ્વાસ લેવા માટે પેટને ફૂલાવવાનું શરૂ કરો. રિલેક્સ. મૂકી દો ને. હાવ સામાન્ય શ્વાસ લો. હાથ નીચે મૂકી દો. બે પ્રાણાયામ પૂરા થયા. ફરીથી ત્રીજા પ્રાણાયામ માટે તૈયાર રહો. સ્ટાર્ટ. ડાબા નાકથી શ્વાસ લેવાની શરૂઆત કરો, કરો, કરો. પૂરો ભરી લો. નાકને બંધ કરી દો બંને. કુંભક કરો છો, અંતર કુંભક. શ્વાસને દબાવો. બધી જ નાડીમાં પહોંચી જવો જોઈએ. જાગૃતિ વધતી જવી જોઈએ. દબાવો. જમણા નાકથી છોડવાની શરૂઆત કરો. ધીરે 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 છોડો, છોડો, છોડો. સંપૂર્ણ છોડી નાખો. કાંઈ ન રહેવા દો. બંને નાક બંધ કરી દો.
બહિર્કુંભક કરો. નાભીથી શ્વાસ લેવાની શરૂઆત કરો. હા, જમણા નાકથી શ્વાસ લેવાની શરૂઆત કરો. લો 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 લો, પૂરું ભરી લો, પૂર્ણ દબી દો બંને નાક. દબાવો અંદર શ્વાસને, દબાવો. હવે ડાબા નાકથી ધીરે ધીરે છોડો, છોડો 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 છોડો, સંપૂર્ણ છોડી દો, કાંઈ પણ રહેવા નહીં દેતા. બંને નાક બંધ કરી દો. હવે વેક્યુમ કરો નાભીથી. સામાન્ય હાથ છોડી દો, સામાન્ય શ્વાસ લો. આ બાજુ ધ્યાન રાખતા રહેવાનું. બધા શું કરે છે એ જોવાનું, આપણે આંખો બંધ નથી કરીને કરવાનું. ચોથો પ્રાણાયામ સ્થિતિ. ડાબા નાકથી શ્વાસ લેવાની શરૂઆત કરો. લો લો લો, પૂર્ણ ભરી લો, કાંઈ ખાલી ના રહેવું જોઈએ. બંને નાકને બંધ કરી દો. શ્વાસને દબાવો, અંદર ચારે બાજુ ફેલાવી દો. જમણા નાકથી ધીરે ધીરે છોડવાની શરૂઆત કરો. ધીરે ધીરે છોડો, છોડો, પૂરેપૂર્ણ છોડી દો. બંને નાકને પેક કરી દો. હવે નાભીથી શ્વાસ લેવાની શરૂઆત કરો. પેટ ફૂલાવો. હા, શ્વાસ લેવાની શરૂઆત કરો જમણા નાકથી. ધીરે 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 પૂર્ણ ભરી લો, આખો દબાઈ દો શ્વાસને. હા, પૂરું ભરાઈ ગયા પછી બંને નાકને પેક કરી દો. નાક પેક થઈ ગયું. હવે દબાવો અંદર શ્વાસ. અંદર શ્વાસ છે એને ડાબા નાકથી ધીરે ધીરે કાઢો, 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 સંપૂર્ણ કાઢો, કાંઈ બાકી નહીં રહેવા દેતા. ઉલેચી નાખો. કરો બંને નાકને પેક, દબાવી દો અને નાભીથી શ્વાસ લેવાની શરૂઆત કરો. કરો શ્વાસ લેવાની શરૂઆત. રિલેક્સ. હાથ નીચે મૂકી દો. 4 પ્રાણાયામ પૂરા થયા. ફરીથી એકવાર કરીશું, છેલ્લી વાર. સ્થિતિ. ડાબા નાકથી શ્વાસ લો, લો, ભરો, ભરો, લો, એટલો દબાવો, લો. કરો બંને નાક બંધ. રોકી રાખો, રોકી રાખો, દબાવો અંદર. બધી જ નાડીઓમાં પહોંચાડી દો નવો શ્વાસ. જમણા નાકથી છોડો, ધીરે ધીરે છોડો, ધીરે ધીરે છોડો, 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 પૂર્ણ છોડી દો, કાંઈ રહેવા નહીં દેતા. બંને નાક બંધ કરી દો. બંને નાક બંધ કર્યા પછી ખાલી જગ્યા છે પેટમાં, વેક્યુમ કરો અને નાભીથી શ્વાસ લેવાની શરૂઆત કરો. લો લો. હા, જમણા નાકથી શ્વાસ લેવાની શરૂઆત કરો. લો 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 લો, પૂર્ણ લઈને નાકને બંધ કરી દો બંનેને. હવે દબાવો, દબાવો. હા, ડાબા નાકથી ધીરે ધીરે છોડો, 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 સંપૂર્ણ છોડી દો. બંને નાકને દબાવી અને નાભીને છે નાભીથી શ્વાસ લેવાનું શરૂ કરો. પેટને ફૂલાવો. શાંત મૂકી દો હાથ નીચે. થોડી વાર રિલેક્સ રહો. હવે બંને નાકથી શ્વાસ લેવાનો છે, પણ થોડો ઝડપથી લેવાનો છે. એવી રીતે હમણાં હું બતાવું ને પછી કહું ત્યારે જ કરવાનું, હારવાર નહીં કરતા. એવી રીતે આ નાક રૂમાલ કે એવું કંઈક રાખજો બાજુમાં, અને એ જે કાંઈ કચરો હોય એ નાડીમાંથી નીકળી જશે. કાયમી કરશો ને તો નાડીઓ બધી સાફ થવા મળશે. 2 મહિનામાં તો ક્લિયર થવા મળશે બધું, અને લક્ષ ભજનમાં અનુકૂળ પડવા મળશે શરીર. બધાએ કરવાનું છે. હાથ આ રીતે રાખવાના ગોઠણ ઉપર અને શ્વાસને લેવાનો તરત છોડવાનો. પેટથી લેવાનું. બસ, રિલેક્સ. સામાન્ય શ્વાસ. ફરીથી એકવાર કરીશું. સ્ટાર્ટ. બસ. હવે આ સ્થિતિમાં રહી બંને નાકથી ઊંડો શ્વાસ લેવાનો, પછી અંદર રોકી રાખવાનો, અને રોકીને પછી
થોડી વાર રોકી અને પછી ઓમ કરીને બહાર કાઢવાનો, સંપૂર્ણ શ્વાસ ઉલેચી નાખવાનો. બહાર પૂરેપૂરો શ્વાસ નીકળી જાય પછી પાછું વેક્યુમ કરવાનું, નાભીથી શ્વાસ લેવાનો. જે એક એક નાકમાં કરતા હતા એ હવે બંનેથી કરવાનું. એકવાર દેખાડી દઉં છું, જોઈ લો. પેટને ફૂલાવ્યું, નાભીને ખુલ્લી કરી, ઉપરના જે નસો હોય એની અંદર વેક્યુમ થશે. ઉપર જે કંઈ અશુદ્ધિ ચડી ગઈ હોય એ ખેંચાશે, નસો તૂટતી હશે, તડ 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 થોડા સમયમાં બોલવા મળશે, એટલે ત્યાંથી બધી વસ્તુઓ છૂટી પડશે. આ રીતે થોડા સમયની અંદર ઉપરનો ભાગ ચોખ્ખો થઈ જશે. આવરણ બધા હશે એ પ્રાણના આવરણો ઢીલા થઈ જશે. આપણે બધાએ હવે આ રીતે કરવાનું છે. આખો શ્વાસ લેવો, રોકી રાખો, ઓમકારના નાદ સાથે બહાર કાઢવાનો છે. સ્ટાર્ટ. ઓમ. બધો શ્વાસ નીકળી જાય એટલે રોકાઈ જજો. પેટ હાવ ખાલી થઈ જવું જોઈએ. રોકાઈને પછી પેટને ફૂલાવવાનું છે. નાભીથી શ્વાસ લેતા હોય એવું રાખવાનું છે. પૂરો પછી કાઢી નાખવાનો. હવે કાઢી નાખ્યા પછી નાભીથી બધાની હારે રહેવા માટે આપણે ઓમને થોડો ઓછો બોલીએ તો એ વાંધો નહીં. ખેંચજો, નાભીથી શ્વાસ લો, પેટને ફૂલાવો. હા, બસ રિલેક્સ, શાંત, સામાન્ય શ્વાસ. ફરીથી એક સાથે આપણે બધાએ શ્વાસ લેવાનો છે. સ્ટાર્ટ. પૂરો શ્વાસ લો, અંદર ભરી રાખો, દબાવી દો બંને નાક. નીકળી ન જવો જોઈએ શ્વાસ. દબાવો અંદર શ્વાસને થોડો. હા, હવે ઓમકારની શરૂઆત કરો. સ્ટાર્ટ. ઓ. પૂરો કાઢી નાખો. જોરથી બોલો ઓમકાર. બોલો જોરથી. બધો જ કાઢી નાખો શ્વાસ. બંને નાકને પછી પેક કરી દો. હાવ ખાલી શરીર છે. હવે પેટને ફૂલાવો. નાભીથી શ્વાસ લો છે એવું વિચારો. ખેંચો. ઉપરથી પણ ખેંચાશે શ્વાસ. મગજમાંથી હોતી નીચે આવશે. બધી અશુદ્ધિ પણ નીચે આવશે. હા, રિલેક્સ, શાંત મૂકી દો. સામાન્ય શ્વાસ ચલાવો. આ 2 પ્રાણાયામ છે. આને 5 કરવાના છે. ઉધરસ આવશે, થોડો ગમ નીકળશે, આ બધું થશે. થોડી 2 શુદ્ધિ આવશે કદાચ. અને વધારે શ્વાસ નીકળી ગયો તો પડી પણ જવાશે. એમાં કંઈ બીવાનું નહીં. સ્ટાર્ટ. લો શ્વાસ. લો બંને નાકમાંથી પૂરેપૂરો લ્યો. લ્યો, દબાવી રાખો નાકને. દબાવો અંદર શ્વાસને. હવે નાક દબાવીને શ્વાસને દબાવો. હા, છોડો. હવે ઓમકારના જ શરૂ કરો. ઓ. જોરથી, જોરથી પૂરો શ્વાસ કાઢવાનો છે. ઓમકારમાં કાઢી નાખો. નાક દબાવી દો બંને. અંદર ખાલી છે. નાભીથી વેક્યુમ કરો અને શ્વાસ લેવાની પેટ ફૂલાવો. શ્વાસ લેવાની શરૂઆત કરો નાભીથી. રિલેક્સ મૂકી દો. શાંત.
3 થયા. ફરીથી આપણે થોડી વાર રોકાઈએ છીએ વચ્ચે, સામાન્ય શ્વાસ ચાલે એટલા માટે. ઘણી વખત પરસેવો થઈ જશે. આ બધી જ કોષો છે એમાંથી પરસેવો નીકળવા મળશે, કારણ કે શ્વાસ બધેથી ચાલુ થવાની શરૂઆત કરશે. શ્વાસ લો, લો, પૂરેપૂરો લો, નાક દબી દો. શરીર શ્વાસથી ભરાઈ ગયું છે. દબાવો થોડા શ્વાસની અંદર, દબાવો, બધે જ ફેલાવી દો આખા શરીરમાં. ઓમકારના જ શરૂ કરો. ઓ પૂરેપૂરો ઉલેચી નાખો, જોરથી બોલો ઓમ. પૂરો ઉલેચીને નાકને બંધ કરી દો. અંદર વેક્યુમ થઈ જશે. પેટ દબાઈ ગયેલું છે. હવે પેટને ફૂલાવવાની કોશિશ કરો. નાભીથી શ્વાસ લેવાની શરૂઆત કરો. લો, લો, સામાન્ય શ્વાસ ચલાવો. સામાન્ય ચલાવો, શાંત, રિલેક્સ. છેલ્લો પ્રાણાયામ. શ્વાસ લો, 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 બંને નાકથી લો, દબાવી દો નાક. દબાવો હવે શ્વાસની અંદર શરીરમાં બધી જ જગ્યાએ ફેલાવી દો. ઓમકારનાદની શરૂઆત કરો. ઓ જોરથી નાદ બોલો. પૂરેપૂરો શ્વાસ ઉલેચી નાખો, પૂરેપૂરો ઉલેચી નાખો. નાકને બંધ કરી દો. છેલ્લો શ્વાસ છે. પૂરું વેક્યુમ કરો. પેટને ફૂલાવો. શ્વાસ રહેવા જ નહીં દેતા અંદર. નાભીથી, દરેક કોષની નાભીથી, વાળમાંથી, બધી જગ્યાએથી હવે શરીર ઈચ્છા કરે છે કે મને શ્વાસ મળે, શ્વાસ મળે, જલ્દી શ્વાસ મળે. રિલેક્સ, શાંત થઈ જાઓ. નિરાતે બેસી જાઓ. હળવું શરીર મૂકી દો. બે મિનિટ આમ જ બેસજો શાંતિથી. પાછળ જે છે એ લાઇટો ઓછી કરી દો થોડી. આ 2 લાઈનો બંધ કરી દો લાઇટની. ઉભા થઈને કરી દો. આ એક અને એક આને બંધ કરી દો. તમારે આમાં કઈ વાંધો નહીં આવે ને શૂટિંગ, વિજયભાઈ? આ એક આખી લાઈન બંધ કરી દો. હવે લક્ષ ભજન કરવાનું છે. આટલું કર્યું એટલે આપણું શરીર લક્ષ ભજન માટે તૈયાર થઈ ગયું. જે આસનમાં આપને અનુકૂળ લાગે, સુખાસન છે, પદ્માસન છે, વજ્રાસન છે, જેમાં આપણે બેસી શકીએ. અત્યારે વધારે ન થાય તો થોડી વાર રિલેક્સ થવાનું. પગ આગળ પાછળ કરવાના બધાને છૂટ છે. ખાલી ચડી જાય તો આ પગને છે એ ત્રાસા કરી કોઈને નડે નહીં એ રીતે આ રીતે ખાલી ઉતારવાની. આ આંગળાને આમ હલાવવાના. આ થોડું રિલેક્સ થઈ જાઓ. પાછળ હાથ આમ કરી અને ત્રાસા ભાંગા થોડી વાર રિલેક્સ થઈ જાઓ. આ બાજુ એવી રીતે મૂકો. બરાબર? પાછળ હાથ રાખો એટલે આમ અનુકૂળ રહેશે. હવે આવી જાઓ. લાઠી વાળી દો. હાથની આ મુદ્રિકા, બોઠણ ઉપર હાથ બંને. ફરીથી એકવાર હાથ ઊંચા કરીને મુદ્રિકા બધા બતાવો પૂરી. આ શૂટિંગ લઈ લેજો તમે. પૂરી મુદ્રિકાઓ જોઈ લો. બરાબર? ધીરે ધીરે લાવો નીચે, ગોઠણ ઉપર મૂકતા જાઓ. હાથને સીધા રાખો. જે રીતે આપણે નજર કરતા હતા પહેલા, જે રીતે આંગળી દ્વારા દૂર લઈ જતા હતા, એ જ નજરને હવે નાકના ત્રિકુટી ઉપર રાખો. નજર ત્રિકુટી ઉપર રાખવાની છે અને ધ્યાન ભ્રુકુટીમાં કરવાનું છે, જે ભાલ તિલક કરી છે ત્યાં શરૂ કરવાનું છે. બધાએ પરમ ગુરુને પ્રાર્થના કરીએ છીએ કે જે અમે આપણું લક્ષ ભજન કરવા બેસીએ છીએ એની અંદર કોઈ પણ તત્વ અમને હેરાન ન કરે. 10 ઇન્દ્રિયો પણ શાંત રહે. અમને લક્ષ ભજનની અંદર પૂર્ણ મદદ કરે. હે પરમ ગુરુ, અમે તમારી બાજુ આવી રહ્યા છીએ. અંશ પોતે છે એ આપણને આપણા ચરણમાં જવા માટે તૈયારી કરે છે.
આ લક્ષ ભજન કરતા કોઈ પણ તત્વ 84 તત્વોમાંથી એક પણ તત્વ મને અંતરાય ન કરે. ગલિત વ્યવસ્થા અને કુંભ વ્યવસ્થા મને કુંભક ન કરી લે. મળ, વિક્ષેપ અને આવરણ નામના આ ત્રણ જે મને લક્ષ ભજનમાં દુઃખ દેનારા છે, મને લક્ષ ભજન કરવા ન દેનારા છે, એને પણ આપ શાંત કરજો. હે પરમ ગુરુ, અમારી સાથે રહેજો. લક્ષ ભજનની શરૂઆત અમે કરી દીધી છે. નજર ત્રિકુટી ઉપર, ધ્યાન ભ્રુકુટીમાં, ભાલ તિલકની જે અણી છે ઉપરની એના ઉપર ધ્યાન થશે અને નજર ત્રિકુટીમાં રહેશે. પ્રાણને જોઈ છે. પ્રાણ છે એ જાડો પ્રાણ અત્યારે આપણો ચાલી રહ્યો છે. થોડો સમય થશે એટલે સૂક્ષ્મ પ્રાણ શરૂ થશે. નિરાતે શ્વાસ લેવાનો છે, શ્વાસ છોડવાનો છે. નજર ત્રિકુટી ઉપર રાખવાની છે, ધ્યાન ભ્રુકુટીમાં કરવાનું છે. પરમ ગુરુ આપણી સાથે છે. મહત સુજાણ જાણ તરીકે પરમ ગુરુ છે. અલ્પ જાણ તરીકે હું છું. અલ્પ જાણ મહત જાણને હું મેળવા જઈ રહ્યો છું. સ્થૂળ દેહ ઉપરથી સૂક્ષ્મ દેહમાં જાઉં છું. પ્રણવ સૂક્ષ્મ થતો જાય છે. સૂક્ષ્મ દેહ ઉપરથી કારણ દેહમાં જાઉં છું. હજી પ્રણવ સૂક્ષ્મ થતો જાય છે. કારણ ઉપરથી મહાકારણ ઉપર જાઉં છું. હજી પ્રણવ સૂક્ષ્મ થતો જાય છે. મહાકારણ ઉપરથી પરમ કારણ દેહ ઉપર જાઉં છું. પ્રાણ અતિ સૂક્ષ્મ થયો છે. શરીરના 5 કોષોની અંદર સાવધાની આવી છે. અન્નમય કોષ સ્થિર છે. આનંદમય કોષ આનંદિતતા પામે છે. મનોમય કોષ છે એ સ્થિર થઈ રહ્યો છે, શાંત થઈ રહ્યો છે. વિચારો સ્થિર થતા જાય છે. પ્રાણમય કોષ એકદમ ધીમો ચાલે છે. વિજ્ઞાનમય કોષ પણ પોતાની સ્થિતિમાં આવી રહ્યો છે. પ્રાણ સૂક્ષ્મ થઈ રહ્યો છે, અતિ સૂક્ષ્મ થઈ રહ્યો છે. પ્રાણની ગતિથી હવે હું આગળ વધું છું. 5 શરીર ઉપરથી હવે 6ઠ્ઠા શરીર જે પ્રણવ દેહ છે એના તરફ મારી સુરતાથી જઈ રહ્યો છું. પ્રાણ અટકી ગયો છે. હવે આમ પ્રાણ ચાલુ છે છતાંય એવું ધારણા કરો કે પ્રાણ અટકી ગયો છે. સૂક્ષ્મ ચાલે છે, 2.5 આંગળ જ ચાલે છે, એના કરતાં પણ ઓછો ચાલે છે. હવે સુરતા એ હું પ્રણવ દેહમાં છું. બ્રહ્મની સાથે સુરતાની એકતા થઈ રહી છે. પરમ ગુરુ આપણી સમક્ષ જ છે. કૈવલના ચરણ રૂપે પરમ ગુરુના ચરણનું હું ધ્યાન ધરી રહ્યો છું. ભાલ તિલકની નિશાની જેમ હું અંકુરથી આ મેં દેહ ધારણ કર્યો છે એ જ ભાલ તિલકની નિશાની જે અણી છે એના ઉપર મારું ધ્યાન છે. અને નજર ત્રિકુટીય છે, જે શ્વાસ આવે જાય છે એના ઉપર ધ્યાન અને નજર એને હું છૂટી પાડી રહ્યો છું. પરમ ગુરુના સાનિધ્યની અંદર લક્ષ ભજન કરું છું. આ લક્ષ ભજન મને કૈવલધામ સુધી લઈ જનારું છે. આ લક્ષ ભજન જેમ કરોળિયાના તારની સાથે કરોળિયો પોતાના તારથી એના જાળાની સાથે જોડાયેલો હોય છે, એ જ રીતે આ લક્ષ ભજનથી હું કૈવલધામની સાથે જોડાયેલો છું પરમ ગુરુ દ્વારા. આ રીતે લક્ષ ભજન નિરંતર ચાલુ રાખવાનું છે. સુરતાથી અત્યારે લક્ષ ભજન કરી રહ્યો છું. પ્રણવ દેહ છે, 6ઠ્ઠો દેહ છે. એનો કોષ અમર કોષ છે. પહેલા દેહનો અન્નમય કોષ હતો, બીજા દેહનો આનંદમય કોષ હતો, ત્રીજા દેહનો મનોમય કોષ હતો, ચોથા દેહનો પ્રાણમય કોષ હતો, 5મા દેહનો વિજ્ઞાનમય કોષ હતો, 6ઠ્ઠા દેહનો અમર કોષ છે. હું અમર કોષની અંદર અત્યારે ઊભો છું અને મારી સુરતાથી આ બધું કરી રહ્યો છું. નજર ત્રિકુટી ઉપર, નાકની દાંડી ઉપર, ધ્યાન છે એ ભ્રુકુટીમાં, ભાલ તિલકની અણી ઉપર.
પ્રણવદેવથી મારે હવે આગળ વધવું છે. સુરતાનું રૂપાંતર હવે વૃત્તિમાં થઈ રહ્યું છે. વૃત્તિ સૂક્ષ્મ થતી જાય છે. સુરતા છે એ અંકુરની અંદર, જે મારા ભ્રમરંધની અંદર અંકુર છે, એ અંકુરની અંદર મળી ગઈ. કારણ કે એનું મૂળ સ્થાન સુરતાનું અંકુર હતી. અંકુર પકવવાનો અંશને શોખ છે. અંકુર પકવે છે એની વૃત્તિથી પકવે છે. નર અને માદાના અંકુરો પાકી રહ્યા છે. એ જે પકવે છે એ વૃત્તિ છે. એ વૃત્તિ અંશની છે. એ અંશ હું પોતે છું. શરીરને મેં ધારણ કરેલું છે અને પરમ ગુરુએ મને આ માર્ગ બતાવ્યો છે. આ રીતે લક્ષ્ય ભજન ચાલુ રાખવાનું છે. વચ્ચે ક્યાંય હું અટકીશ નહીં. તમારા ધામમાં આવતા મને જે અંતરાયો આવે છે, હે પરમ ગુરુ, એને તમે દૂર કરજો. મારી દરેક ઇન્દ્રિય આ લક્ષ્ય ભજનમાં અનુકૂળ થાય એવી આપને હું પ્રાર્થના કરું છું. હે પરમ ગુરુ, આપના ચરણમાં જ હું રહું. કોઈ દેવની, દેવીની કોઈ આરાધના, કોઈ પ્રણવની આરાધના મારી અત્યારે નજર સમક્ષ નથી. માત્ર હે પરમ ગુરુ, આપનું ચૈતન્ય સ્વરૂપ જે વ્યાપક સોહંગ રૂપે છે, ચિદ સ્વરૂપ આપ પોતે છો, એના જ ચરણ હું અત્યારે જોઈ રહ્યો છું. અને એ ચરણ પગ જેવા નથી, જાણ છે. મારી જાણ અને આપની જાણ એ જે મળી રહી છે, ઓહંગ અને સોહંગમાં ઓને સોબે બાદ થઈ ગયા છે અને હું નિહંગ રૂપે, અહંગ રૂપે અત્યારે ઊભો છું. અહંગની ઓટની અંદર લિંગનું જે આળ છે, એનાથી આ બધી જ કામનાઓ, ઈચ્છાઓ જાગે છે. એ લિંગનું આળ હે પરમ ગુરુ આપ નિવારી લીજો અને મારા શુદ્ધ સ્વરૂપને આળ વિલાઈ જતા મારા શુદ્ધ સ્વરૂપમાં હું સ્થિર થાવ એવી આપના ચરણમાં પ્રાર્થના કરું છું. મને સ્થિર કરજો. હે પરમ ગુરુ, હું આપના ચરણમાં છું. આપ જ કેવલના ચરણ છો. અનેક ધામો એ આપે જ ઉત્પન્ન કર્યા છે. અનંત બ્રહ્માંડો આપે જ બનાવેલા છે. બ્રહ્માંડની કોઈ પણ પ્રકારની સમૃદ્ધિ હોય, કોઈ પણ પ્રકારના ભોગ હોય, કોઈ પણ પ્રકારના સુખ હોય, એ કોઈ ધામના સુખ હું હિરણ્ય ગર્ભ સુખ લેવા માંગતો નથી. જળ સુખની મારે ઈચ્છા નથી. હું ચૈતન્ય સ્વરૂપ છું અને આપની સાથે મારી એકતા થાય, પતિવ્રતા ધર્મ પાળું અને આપણો પરમ આનંદ મને મળે, એના જ માટે હું આ લક્ષ્ય ભજન કરી રહ્યો છું. લક્ષ્ય ભજનમાં મને સ્થિર કરજો. કોઈને કંઈ તકલીફ લાગે પગ બગની આતે તો એ થોડી વાર રિલેક્સ થઈ શકે છે. બાકીના એ કોઈ રિલેક્સ થવાની જરૂર નથી. 15-20 મિનિટ આ ધ્યાન કરવાનું છે. મેં જે પ્રાર્થના તમને શીખવાડી છે, કરી છે, એ જ પ્રાર્થના અંદર કરતા રહેજો. ક્યાંય બીજી બાજુ ધ્યાન જવા દેતા નહીં. નજર ત્રિકુટી પર, ધ્યાન છે એ કપાળમાં, ભ્રુકુટી પર અને ભાલ તિલકની ઉપર. ઈડા પિંગળાને સુષ્મણાની અણી થઈ રહી છે. વૃત્તિ છે એ મારી વૃત્તિ પરમ ગુરુની સાથે, ને પરમ ગુરુ છે એ કેવલ કરતા સાથે જોડાયેલા છે. એ રીતે અભ્યંતર ભાલ તિલક થઈ રહ્યું છે. બાહિર ભાલ તિલક, ભીતર ઈડા પિંગળાને સુષ્મણાનું ભાલ તિલક અને 3 વૃત્તિ મારી, પરમ ગુરુની અને કેવલની 3 વૃત્તિનું અભ્યંતર તિલક થઈ રહ્યું છે. આ મૂળ તિલક છે એ મને મારા ઘરે પહોંચાડનારું છે. જે કેવલધામ મારું ખુદ મૂળ ઘર છે. ત્યાંથી હું આ બાજુ આવ્યો હતો. એ તે અણી અગ્ર રૂપે આવ્યો હતો. ભાલ તિલકની નિશાની, અંકુરની નિશાની આવ્યો હતો. એ જ અંકુરી નિશાનીથી હું પાછો મારા ધામમાં જઈ રહ્યો છું અને મારું ધામ એ જ કેવલધામ છે. હે અંશ, તું સંપૂર્ણ જાગ્રત રહેજે. કોઈ પણ પ્રકારની તને સુસુપ્તિ ન લાગે. કોઈ પણ પ્રકારના સપનાના વિચારોમાં ન જા. હે અંશ, પરમ ગુરુની કૃપાથી સંપૂર્ણ જાગ્રત રહેજે. અખંડ ઉજાગ્રત સ્થિતિ છે તારી. સ્થૂળ દેહની જાગ્રત અવસ્થા, સપનાની સુસુપ્તિ, એના પછી જાગ્રત, સપન, સુસુપ્તિ, તુરિયા, ઉન્મુનિ, અવ્યક્ત મહાનુભાવ અવસ્થા અને સ્વયમેવ અવસ્થા. આ અવસ્થાને હું વટી અને સ્થિતિએ થયો છું.
બધા જ અસ્મિઓ અમારા વિખેરાઈ ગયા છે. હું દેહ છું એ હું ભૂલી ગયો છું કે દેહથી પર હું દેહોસ્મીથી પર છું, હું જીવોસ્મીથી પર છું, હું શિવોસ્મીથી પર છું, હું આત્મોસ્મીથી પર છું, હું જ્ઞાનોસ્મીથી ઉપર છું, હું બ્રહ્મોસ્મીથી પણ પાર છું. હે પરમ ગુરુ, આ અસ્મિઓ બધા જ અહંકારના ઘર હતા, એ અહંકારના ઘર બધા શાંત થઈ જાય અને મારું સ્વરૂપ જે અસ્તિત્વ છે, જેને કોઈ પણ પ્રકારનું વજન નથી લાગતું, એવો વજન વગરનો હું અસ્તિત્વ એ અંશે આપના ચરણમાં આવ્યો છું. હે પતિ, પરમ પતિ, કૈવલ, પરમ ગુરુ, હું અંશ છું આપનો. આપની સાથે પતિવ્રતા ધર્મ નિભાવી રહ્યો છું. તમારા સિવાય બીજી કોઈ પણ જગ્યાએ મારું મન સેજ અમથું પણ ન જાય. હે પરમ પતિ, હે પરમ ગુરુ, અંશ, હું પોતે અંશ પૂર્ણ જાગૃતિમાં આવી રહ્યો છું. બધા જ પ્રકારની સંસારિક જે નિદ્રા છે, આળસ છે, એનો હું ત્યાગ કરી રહ્યો છું અને આપની કૃપાથી સહજ થઈ રહ્યું છે. હે પરમ ગુરુ, આપ તો કરુણાના કરતા છો. અનેક પ્રકારની કરુણા આ સંસારની અંદર આપે જ પસરાવી છે. મને આવું સુંદર શરીર આપે જ આપ્યું છે. અનેક અંગો એની અંદર વિવિધ પ્રકારે કાર્ય કરી રહ્યા છે. આ શરીરને ચલાવવા માટે બાહ્ય પણ તમે ભૂમિ, જળ, અગ્નિ, વાયુ, આકાશ, આ 5 તત્વથી અનેક વસ્તુઓ બનાવી છે. અનેક પ્રકારના મારા ખાદ્ય સામગ્રીઓ પણ તમે બનાવી છે. અન્ન, કઠોળ, ફળ, ફૂલ, મધ, ઘી, દૂધ એ પણ આપે જ વિવિધ પ્રકારે બનાવેલા છે. અમને ઉલ્લાસ કરવા માટે, અમને ખુશીમાં રાખવા માટે, અમારું પોષણ કરવા માટે આપે અનેક પ્રકારની વસ્તુ બનાવી છે. વરસાદ પણ આપ જ લાવો છો, વૃક્ષોનું ઉછેર પણ આપ જ કરો છો, અંકુર જ આપે બનાવેલા છે અને આ બધું જ અંકુર દ્વારા બનેલું છે. અંકુરના જ કરતા આપશો, એટલા માટે જ આપ સકર્તા છો. સગુણ અને નિર્ગુણ આ બંને પક્ષથી આપ ન્યારા છો. એવા ન્યારા સકર્તા પોતે, એનો હું અંશ છું અને એનો મને ગર્વ છે, મને એનો આનંદ છે, મને એની ખુશી છે. હે પરમ ગુરુ, હે કુબેર સ્વામી, કરુણા સાગર, કૈવલ, મારી પ્રાર્થના નિરંતર આપણા ચરણમાં થઈ રહી છે. હું આપને પ્રાર્થી રહ્યો છું. હું આપણા ચરણમાં પડીને આજીજી કરીને, દીનતાપૂર્વક દલીલ કરીને પોકાર કરી રહ્યો છું કે જે મારું આ લક્ષ્ય ભજન છે એ આપણાથી ક્યારેય જુદું ન પડે અને કોઈ પણ પ્રકારની એની અંદર અડચણ ના આવે, અવરોધ ના આવે. મારું શરીર મંદિર થઈ રહ્યું છે. આ મંદિરની અંદર અંશ તરીકે, દેવતા તરીકે આપે જ મને આમાં બેસાડ્યો છે અને આપની કૃપાથી જ આ શરીર ચાલી રહ્યું છે. રાત દિવસ લોહી બની રહ્યું છે. અનેક પ્રકારની જે વિરુદ્ધ સામગ્રી, મળ, પેશાબ, પરસેવો, લાળ, વાળ, આ બધું જ અંદરથી નીકળી રહ્યું છે અને શુદ્ધ તત્વો છે એ હંમેશા નિર્વાણ થઈ રહ્યા છે. નવા નવા કોષો બની રહ્યા છે, જૂના કોષો એનું સ્થાન છોડી રહ્યા છે અને હું તરોતાજા, જેમ સવાર થતા કળીમાંથી ફૂલ ખીલી ઉઠે છે એમ હું આપને માટે ખીલી ઉઠ્યો છું. આ ખીલવટ આપે જ કરી છે. અનંત બ્રહ્માંડો આપે જ ખેલવેલા છે અને ખીલવેલા છે. જેમ કળીમાંથી ફૂલ ખીલે છે એમ અનંત બ્રહ્માંડોના વિશે 84 લાખ યોનિઓ ખીલે છે. એમાં મને તમે મનુષ્ય દેહ આપ્યો છે, જે સર્વોપરી છે, શ્રેષ્ઠ છે,
દેવોને પણ દુર્લભ છે એવા દેહથી હું આપની આરાધના કરી રહ્યો છું, પ્રાર્થના કરી રહ્યો છું, ઉપાસના કરી રહ્યો છું. ધીરે ધીરે ઊંડો શ્વાસ ભરો. લક્ષ ભજનમાંથી બહાર આવવાનું છે. એક ઓમકાર કરશું શ્વાસ ભરીને. ફરીથી એકવાર શ્વાસ ભરીશું. ઓમકારનાદ ઓ. શ્વાસ ભરીશું. ઓમકારનાદ ઓ. રિલેક્સ, શાંત થઈને નિરાતે બેસો. હાથને ઘસવાના છે. પહેલા આંખ ઉપર લગાડીશું, ઘસીને ગરમ થયેલા હાથ ફરીથી પાછા ઘસવાના અને આખા મોઢા ઉપર ચોળવાનું. ભાલ તિલક ભૂસાઈ જાય તો વાંધો નહીં, ફરીથી કરી લેજો. ગળા ઉપર ઘસીને ગળાના બંને ભાગમાં, હાથ ઉપર એકબીજા, બધી બાજુ. પગ તે જે જગ્યાએ ખુલ્લા હોય ત્યાં ઘસી નાખવાના. આ રીતે હવે રિલેક્સ થઈ જાઓ. પગ આમ તેમ કરવા હોય, ખાલી ચડી હોય, પગ હલાવી નાખો, આંગળા હલાવી નાખો, પાછળ આમ હાથ ફેલાવી દો. આ જે લક્ષ ભજન છે, આપણે 7 દિવસ સુધી લક્ષ ભજન ઉપર 1-1 કલાક આપણે કામ કર્યું. 5 દિવસ સુધી તો થિયરી સમજાવી કે ક્યાંય અટકવાનું નથી. લક્ષ ભજન શું છે, એનો વિષય શું છે, એ 2 દિવસ પ્રેક્ટિકલ કરાવ્યું. આ પ્રેક્ટિકલ 48 મિનિટ આપણે કરવાનું છે ઘરે. આગળ પાછળની જે પ્રાણાયામ છે એને ન ગણતા જે લક્ષ ભજનમાં બેસવાનું 48 મિનિટ. શરૂઆતમાં 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ એમ કરતા કરતા સમય વધારી દીજો. મહિના 2 મહિનાની અંદર 48 મિનિટ તમે બેસતા થશો. આંખ પણ દુખતી બંધ થઈ જશે. શરૂઆતમાં આંખ દુખે એટલે એને રિલેક્સ કરવી પડે, પણ પછી આંખ દુખતી પણ બંધ થઈ જશે, પગ પણ દુખતા બંધ થઈ જશે. 48 મિનિટ આસાનીથી બેસી શકશો. એવું 6-8 મહિના, 12 મહિના કરશો અને પરમ ગુરુને મેં જે પ્રાર્થના કીધી છે એ કરશો તો ક્યાંય અટકશો નહીં. અને આ લક્ષ ભજનથી આપણે છે એ પરમ ગુરુનું મૂળ, જે પરમ ગુરુનું સ્વરૂપ છે એના સુધી પહોંચશું, જાણી શકશું. અને ત્યાર પછી ગ્રંથનું અધ્યયન કરશું તો પરમ ગુરુએ જે સમજાવવા માંગે છે એ જ વસ્તુ આપણે ગ્રંથમાંથી સમજશું. અને પરમ ગુરુનું જે મૂળ સ્વરૂપ ગ્રંથમાં છુપાયેલું હતું સમજણ રૂપે, એ સમજણ સ્વાભાવિક રીતે આપણે ગ્રહણ કરી શકશું.
આપણે જ્યાં જઈએ ત્યાં એકલાય કરી, પરિવાર સાથે કરીએ, ગામના લોકો, સોસાયટીના લોકો, સંબંધીઓ એને પણ બોલાવીને સાથે કરી શકીએ. એટલે લક્ષ ભજન છે એ વ્યાપક સ્થિતિમાં ધીરે ધીરે બધે જ ફેલાઈ જાય અને આ કૈવલ કરતા સુધી પહોંચાડનારું લક્ષ ભજન છે. હવે આપણો સમય અહીંયા 6:50 થયો છે. આ મેં તમને ખાલી નમૂના તરીકે લક્ષ ભજન બતાવ્યું છે. આ પ્રમાણે કરવાનું છે ઘરે ગયા પછી. શિબિરમાં શું શીખ્યા? જ્ઞાન યજ્ઞ શિબિરમાં તો કે જ્ઞાન યજ્ઞમાં ગ્રંથનું વાંચન કેમ કરવું, એને વિવિધ રીતે કેમ સમજવો અને લક્ષ ભજન શીખ્યા. આ 2 વસ્તુ ખાસ ધ્યાન રાખજો. 2 વસ્તુ અમે શીખીને અહીંથી જવાના છીએ. એટલે અહીંયા આપણે આ ક્લાસ પૂરો કરશું. હવે છે એ ઉપાસના માટે જશું અને ત્યાર પછી 8:30 અહીંયા પહોંચી જવાનું છે ચા નાસ્તો કરીને. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ.